हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो અત્યારે આજે રાધણ છઠ છે। આજે રસોઈ કરવાની છે। આ સવાર પડી ગઈ છે ને બપોર થઈ ગયા, સવારની બપોર। અને ચા બા પી લીધી સવારે અને અત્યારે રંધાઈ ગયું। હવે ખાઈને અને પછી રાધણ છઠની રાંધવાની તૈયારી કરવાની છે ગાઈસ। અને વરસાદ તો સવારનો ચાલુ જ છે, નહીં ત્યાં રીપો જો બતાવું હું તમને। જો દેખાય તો ગાઈસ, આજ તો વરસાદે જબરી કરી આજ તો બધી। તો તમે ક્યાંથી જે જુઓ છો મારો વિડીયો અને ક્યાં કેટલી જગ્યાએ વરસાદ કેટલો આવે કમેન્ટમાં કહેજો ગાઈસ। રાત તો કીર્તિ ઘરે વરસાદના લીધે નોકરી નહીં ગયા, એટલા માટે ખાવા બેસીએ। હવે ખાઈને પછી રાંધવાનું કરીએ। આજ તો ભયલું બી નહીં ગયો, વરસાદ ચાલુ હતો એટલે એને નહીં મોકલ્યો આજ તો ગાઈસ। તો દાળ ઢોકળી ને ભાત બનાવ્યો છે ગાઈસ। તો આવી જાઓ ખાવા માટે। કીર્તિ આ ઘેર જમ રહ્યા। તો આજે વરસાદના લીધે કીર્તિ ઘરે તો ચાલો ખાઈ લઈએ, પછી રાંધણ છઠનું રાંધવા બેસીએ ગાઈસ। લોન લઈને ફોન લાવવાનો અને એટલે લોન માટે અપ્લાય કરી, હવે લોન આવે તો ફોન લેવા જઈએ। આ ફોન બગડી ગયો એમનો બરાબર। પણ તોય લોન 10,000 લોન લેવી હોય ને તો બધું પ્રોસેસ કરીએ ને તારા 2-3 દાડે પૈસા આવે, તો સુધી ના આવે। બંધ થાવ તો કઈ ને આ બિયાલ આપણે કરો એટલે પૈસા આવી જાય એટલે પછી લઈ આવીએ। પણ વરસાદ બંધ થાય તારે લેવા જવા ને એ વરસાદમાં બહાર ના જવાય એટલે। તો ગાઈસ ચલો ખાઈ લઈએ દાળ ભાત। જો બતાવું તમને દાળ ભાત અને આ દાળ ઢોકળી બનાવી। અમારી દાળ ઢોકળી ગરમા ગરમ વરસાદમાં ખાવાની મજા આવે ગાઈસ। જો વરાળ નીકળાવ, હા ગરમા ગરમ દાળ ઢોકળી અને ભાત ખાવા આવી જાઓ ગાઈસ। વરસાદમાં મજા આવે બધું ખાવાની। તો ચલો ખાઈ લઈએ પછી મળીએ। બસ ખાવા ખાઈ લીધું, નવરા થઈ ગયા ખાઈ પીને, વાસણ બસ કાઢ્યા। રાંધવાની કરું તૈયારી ગાઈસ, પૂરીઓ બનાવવાની। તો પહેલાં મેદાની પૂરી બનાવું પછી ઘઉંની। તો જો મેદાનો તૈયારી કરી દીધી। જો ગાઈસ મેદામાં અંદર અજમો મીઠું તેલનું મોણ કરીશ, પછી લોટ બાંધી ગાઈસ। તો લોટ બાંધીને પછી લોટ બાંધી લો પહેલાં ગાઈસ, પછી પૂરીઓ બનાવું। જો ગાઈસ મેદાની પૂરી બનાવી દીધી। જો આવી રીતે બનાવી ટીચા મારીને પેલા સુકાય ને પંખા નીચે બરાબર સુકાઈ જાય ને પછી તળવાની, એટલે કડક કડક બનાવ ગાઈસ। જામું ખાવાની મજા આવે, એટલા માટે આને બનાવી સુકાવા મૂકી દીધી। હવે ઘઉંની તો ડાયરેક્ટ તળી દેવાની, એને તો સુકાવાય નહીં નકર ચામડા જેવી થઈ જાય, એટલે એને ફટાફટ હવે એને કરે આ પહેલાં કરી નાખી, એટલે સુકાઈ જાય ને પંખા નીચે એટલે છેલ્લે તળાય, એટલા માટે। તો ગાઈસ હવે ઘઉંની પૂરી લોટ બાંધો ઘઉંનો અને પડી ઘઉંની પૂરી બનાવી બસ। ધ્રુવ બનાવો, પૂરી બનાવો। હા બનાવો। હા મમ્મી આમ જો તો, હા પૂરી બનાવો તું। હા બરાબર બનાવો। હા ધ્રુવી મમ્મી આમ જો તો, હા બનાવો। જો એમ પૂરીઓ વાળું છું। જો
અને તો હુકાવા મેકી હુકા નહીં પંખા નીચે બરાબર લાકડા જેવી થઈ જાય તાણતા કીર્તિ તાળા ભૂરી આ ગેસ જેવું પૂર્યો મસ્ત ગરમા ગરમ મું વાળું ને કીર્તિને તળવા આલી હે ને કીર્તિ અત્યાર સુધી હુઈ જતા ગાય સભી હાલ જ ઉઠ્યા તો ચલો આટલી બાકી બનાવી દઈએ આટલો રોજ બાકી ગાઈસ બાકી પતીજી તો ગાઈસ ખાઈ પી લીધું આરામ ખાઈ લીધું કામમાં બધું પતી ગયું તો ગાઈસ ખાવામાં તો કંઈ અત્યારે બનાવ્યું નથી બપોરનો દાળ ઢોકળીને વધી હતી ભાતને એટલા માટે ખાધું અને થોડો નાસ્તો પૂરી બનાવી દીધી ચા ને નાસ્તો ને કર્યો એટલે ગાઈસ અત્યારે તો કંઈ બનાવ્યું તું ખાઈ લીધું તો કામ બધું કરીને થાકી ગયા જો બતાવું તમે જો ત્યારે રાતે જ બધું ક્લીન કરી દીધું પછી આખી રાત ગંદો ના રખાય ને ગેસ શીતળામાં આમાંય નહીં રાખતી હું તો કાયમ અને આજે તો શીતળામાં પછી રાત્રે આવો તો ખરાબ લાગે ગાઈસ ગંદુ એટલે ચોખ્ખું કરી નાખ્યું પછી જો હવે બતાવું તમને આ મેંદાની પૂરી અને આમાં ઘઉંની ઉપર મેંદાની નીચે ઘઉંની ગાઈસ જો મેંદાની બધું કામકાજ પતી ગયું ગાઈસ જો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું આટલું તો બહુ થઈ ગયું ગાઈસ બહુ પછી પડી રહે ખોટું પછી અમે સવારે પછી બપોર ખાઈ પીને પછી અમે તો બહાર જતા રહીશું એટલા માટે ખાવા પડી રહે એટલા માટે ધ્રુવી ખાધું ચા પીધી હાય કહી દે હાય કે ખાધું તો ગુડ નાઇટ કહી દો ધ્રુવ ગુડ નાઇટ કહી દે તો ગાઈઝ ગુડ નાઇટ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં કહેજો ગાઈઝ ગુડ નાઇટ ગાઈઝ બાય રાધણ સર આપણી